નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મૌલિક ગજેરા શુભમ સ્કૂલ તરફથી આયોજિત વિડીયો લેક્ચર્સમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6ના ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ ભણીશું. પૂર્ણ સંખ્યાઓની પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે જાણીએ. પ્રાકૃતિક સંખ્યાઓ છે ધોરણ 5માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો, હજી સુધી કરતા આવો છો. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યા કે 1, 2, 3, 4, 5, 6 આવી અનંત સુધી, પછી 1000, 10,000, લાખ, કરોડ, અબજ, ગમે ત્યાં સુધી જાઓ તમે. આ બધી સંખ્યાઓ શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ. આમાં ક્યાંય પણ પોઈન્ટવાળી સંખ્યા કે ઝીરો આવતા નથી. આ છે પ્રાકૃતિક સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કઈ છે? તો પૂર્ણ સંખ્યાઓમાં આ પ્રાકૃતિક સંખ્યાઓ તો આવશે જ. 1, 2, 3, 4, 5, 6 એવી અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ તો આવે જ છે. પ્લસ વધારાનું શું આવે છે? ઝીરો. તો પૂર્ણ સંખ્યાઓ એટલે કે જેની અંદર ઝીરો સમાવેશ થાય છે એવી તમામ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3, 4 આવી રીતે અનંત સુધી, અને પૂર્ણમાં પ્રાકૃતિક સંખ્યાઓ તો છે જ, પ્લસ એક ઝીરો. 0, 1, 2, 3, 4, 5, 6 એવી રીતે. હવે તો કે સૌથી નાની સંખ્યાઓ કઈ છે? તો પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા છે 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 થી અનંત સુધી, એમાં સૌથી નાની એટલે 1. હવે પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો એ છે 0. એટલે કે 0 છે સૌથી નાની પૂર્ણ સંખ્યા. હવે સૌથી મોટી સંખ્યા કહેતો તો કે સૌથી મોટી સંખ્યા દર્શાવવી શક્ય નથી, કારણ કે આગળ જેમ સંખ્યાઓમાં આગળ વધો ખબર છે કે કોઈ પણ સંખ્યાઓનો ક્યારેય અંત આવી શકતો નથી. તમે અનંત સુધીની સંખ્યાઓ લખી શકો છો, તો મોટી સંખ્યા કરી શકાય નહીં. પણ સૌથી નાની સંખ્યા કઈ છે એ તમે જણાવી શકો. પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા 1 અને પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા 0. હવે જુઓ, પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 છે. એનો અર્થ કે 0 એ પ્રાકૃતિક સંખ્યાઓનો ભાગ નથી. 0ને તમે પ્રાકૃતિક સંખ્યા કહી શકો નહીં, પણ 1ને પૂર્ણ સંખ્યા કહી શકાય. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ છે. પણ દરેક પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી લઈ અનંત સુધીની સંખ્યાઓ એ દરેક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે 0 એ પૂર્ણ સંખ્યામાં આવે છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. એટલે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. આ બંને વિધાનો જે છે એ યાદ રાખવાના છે. હવે આપણે સંખ્યા રેખાનો ખ્યાલ મેળવીએ. સંખ્યા રેખા એટલે શું? કે સંખ્યાઓનો નિર્દેશ કરતી રેખા. સંખ્યાઓનો નિર્દેશ કરતી રેખા, એવી રેખા કે જે સંખ્યાઓ દર્શાવે છે. જેમ કે આ એક સંખ્યા રેખા હોય તો આના ઉપર સંખ્યાઓ કઈ દર્શાવી શકાય? જો આપણે પૂર્ણ સંખ્યાઓ દર્શાવીએ તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત થાય 0 થી. તો આ 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આ રેખા જે છે એ આ સંખ્યાઓનો નિર્દેશ કરે છે કે રેખા ઉપર સંખ્યા કઈ રીતે છે. જેમ આપણે જમણી બાજુ જઈએ એમ સંખ્યાઓ વધશે, એટલે સંખ્યાઓ મોટી બનશે. અને આ સંખ્યા રેખા ઉપર જેમ ડાબી બાજુ જઈએ એમ સંખ્યાઓ નાની બનશે. જેમ કે એક સંખ્યાના આધાર તરીકે લઈએ 1, તો 1ની જમણી બાજુ જેમ જતા જઈએ એટલે 2, 3, 4, 5 સતત અને સતત સંખ્યાઓ છે મોટી બનશે. અને ડાબી બાજુ આવે તો 1ની ડાબી બાજુ 0, તો 1 કરતાં 0 નાની થાય. જો 5ને આધાર લઈએ તો 5ની ડાબી બાજુની સંખ્યા એટલે કે 4, 3, 2, 1 બધી સંખ્યાઓ કેવી હશે? નાની. તો સંખ્યા રેખા ઉપર જેમ જમણી બાજુ જઈએ એમ સંખ્યા મોટી, અને જેમ ડાબી બાજુ જઈએ એમ સંખ્યા નાની. ઓકે, હવે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી જોઈએ.
કોઈ સંખ્યા આપણે લઈએ સરવાળા માટે કે 5 + 3, તો આનો સરવાળો સંખ્યા રેખાની મદદથી કઈ રીતે કરવો? તો પહેલી સંખ્યા કઈ છે 5, તો આ 5 ઉપર આપણે પોઈન્ટર રાખી દઈએ. હવે એમાં 3 ઉમેરવા છે, તો આપણે ઉમેરીએ એટલે સંખ્યા કેવી બનશે? મોટી. અને મોટી સંખ્યા કઈ બાજુ હોય? જમણી બાજુ. તો આપણે જેટલા સંખ્યા ઉમેરવાની છે એટલા ડગલા જમણી બાજુ આગળ વધશું. 5 માં 3 ઉમેરવાના છે, 5 પછી 1 2 અને 3, તો 5 થી 3 ડગલા આગળ ગયા એટલે કઈ સંખ્યા મળી? 8. તો આપણો જવાબ શું આવશે? 8. હવે આ જ રીતે બાદબાકી માટે કે આપણે 5 માંથી 3 બાદ કરવા હોય, તો બાદ કરવા માટે કઈ બાજુ આવશું? કે બાદ કરીએ એટલે સંખ્યા નાની બને, અને નાની સંખ્યાઓ ડાબી બાજુ હોય, તો બાદ કરવા માટે આપણે ડાબી બાજુ વધશું. 5 થી શરૂઆત કરીએ, 3 બાદ કરવા છે એટલે 3 ડગલા ડાબી બાજુ હોય, 1 2 અને 3, તો 5 થી 3 ડગલા ડાબી બાજુ આવીએ એટલે આપણને મળે છે 2. તો 5 - 3 નો જવાબ આવે 2. હવે આવી જ રીતે સંખ્યા રેખાની મદદથી કોઈ પણ સંખ્યાના સરવાળા બાદબાકી કરી શકીએ છીએ. નિયમ શું છે? જો કે સરવાળો કરવો હોય તો જમણી બાજુ આગળ વધો, અને બાદબાકી કરવી હોય તો ડાબી બાજુ. ઓકે, હવે જોઈએ તરત પછીની સંખ્યા અને તરત પહેલાંની સંખ્યા. તરત પછીની અને તરત પહેલાંની સંખ્યા છે એ આપણે વર્ષોથી ભણતા આવે. ધોરણ 1માં હતા ત્યારથી લઈ અને આપણને ભણવામાં આવે તરત પછીની સંખ્યા લખો અને તરત પહેલાંની સંખ્યા લખો. હવે આ સંખ્યાઓ છે એ કઈ રીતે મળે છે આપણે જોઈએ. તરત પછીની સંખ્યા એટલે જો કોઈ સંખ્યા છે 1, તો 1ની તરત પછીની સંખ્યા કઈ આવે? તો 2. હવે 4 હોય તો એની તરત પછીની સંખ્યા 5. એનો અર્થ કે તરત પછીની સંખ્યા જોઈ તો જે તે સંખ્યામાં 1 ઉમેરવાનો હોય છે. જેમ કે 1 માં 1 ઉમેરો તો 2 મળે, 4 માં 1 ઉમેરો તો 5 મળે. હવે આવી રીતે કોઈ સંખ્યા છે 1,05,322, આની તરત પછીની સંખ્યા જોઈએ છે તો શું કરશું આપણે? આ સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને શું મળશે? એકમના અંકમાં 1 ઉમેરાઈ જાય, 2 + 1 3, તો મળશે આપણને 1,05,323. આ મળી ગયા આપણને એના પછી તરત પછીની સંખ્યા. એટલે કે તરત પછીની સંખ્યામાં અર્થ શું થાય કે સંખ્યા પ્લસ 1, કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરો એટલે સંખ્યાની તરત પછીની સંખ્યા મળે. હવે એવી જ રીતે તરત પહેલાંની સંખ્યા લઈએ કે 8 છે, તો 8ની તરત પહેલાંની સંખ્યા કઈ કહેવાય? 7. 12 હોય તો 12ની તરત પહેલાંની સંખ્યા 11. એટલે કે જે તે સંખ્યામાંથી 1 બાદ કરીએ, સંખ્યામાંથી 1 અંક બાદ કરીએ એટલે આપણને મળે તરત પહેલાંની સંખ્યા. જો સંખ્યા છે 5,85,421, હવે આની તરત પહેલાંની સંખ્યા જોતી હોય તો શું કરશું? તો કે આ સંખ્યામાંથી 1 બાદ કરીશું. હવે 5,85,421 માંથી 1 બાદ કરીએ એટલે જવાબમાં મળશે 5,85,420. આ થઈ ગઈ તરત પહેલાંની સંખ્યા. તરત પછીની સંખ્યા હોય તો 1 ઉમેરો, અને તરત પહેલાંની સંખ્યા જોઈએ તો 1 બાદ કરો. હવે આપણે સ્વાધ્યાય 2.1 અમુક દાખલાઓ જોઈએ. પહેલો દાખલો, 10,999ની તરત પછી આવતી 3 સંખ્યાઓ. હવે તરત પછી આવતી 3 સંખ્યાઓ, તરત પછી આવતી સંખ્યા કઈ રીતે શોધવી એ આપણે જોયું કે તરત પછીની સંખ્યા એટલે જે તે સંખ્યામાં 1નો ઉમેરો. તો 10,999ની તરત પછીની સંખ્યા એટલે 10,999 + 1 એટલે 11,000. હવે 11,000 પછીની સંખ્યા એટલે 11,001, અને એના પછીની સંખ્યા એટલે 11,002. તો આ 3 સંખ્યાઓ થઈ ગઈ 10,999ની તરત પછી આવતી 3 સંખ્યાઓ. ક્વેશ્ચન 2, 10,001ની તરત પહેલાંની 3 સંખ્યા. તરત પહેલાંની 3 સંખ્યા એટલે જે સંખ્યા છે એમાંથી 1 બાદ કરતા જઈએ એટલે તરત પહેલાંની સંખ્યા મળી જાય. તો 10,001 માંથી 1 બાદ કરીએ એટલે 10,000, એના થતાં એક પહેલાંની સંખ્યા એટલે 10,000 માંથી 1 બાદ કરીએ તો 9,999, અને 9,999ની તરત પહેલાંની સંખ્યા એટલે 9,998. ત્યારબાદ ક્વેશ્ચન 7માં કીધેલ છે કે નિશાનીઓ ગ્રેટર ધેન, લેસ ધેન અથવા ઇક્વલની નિશાની મૂકી અને સંખ્યા એ સંખ્યા રેખાની ઉપર જમણી બાજુ કે ડાબી બાજુ આવશે તે જણાવો.
પહેલાં આપણે ભણીએ એમ કે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ કઈ સંખ્યા આવશે? જે સંખ્યા નાની હોય એ, અને જમણી બાજુ જે સંખ્યા મોટી હોય એ. એમાં એ છે 530 અને 503. હવે ગ્રેટર ધેન અને લેસ ધેનની નિશાની છે કઈ રીતે મૂકવાની છે? તો જે સંખ્યા મોટી હોય એ બાજુ મોઢું ખુલ્લું આવે અને નાની હોય સંખ્યા બાજુ મોઢું બંધ આવે. તો 530 અને 503, મોટી સંખ્યા 530 એટલે 530 બાજુનું મોઢું ખુલ્લું એટલે ગ્રેટર ધેન. હવે 530 અને 503માં સંખ્યા મોટી છે 530, તો એ આવશે જમણી બાજુ, અને 503 નાની સંખ્યા છે તો એ ડાબી બાજુ. આવી રીતે 370 અને 307. 370 મોટા છે તો ગ્રેટર ધેનની નિશાની, મોટી સંખ્યા જમણી બાજુ અને નાની સંખ્યા ડાબી બાજુ. પછીની સંખ્યા 98,765 અને 56,789. દેખીતી રીતે 98,000 મોટા છે, નિશાની ગ્રેટર ધેન, મોટી સંખ્યા જમણી બાજુ અને નાની સંખ્યા ડાબી બાજુ. હવે આપણે સરવાળા અને ગુણાકાર માટેના અમુક સાદા નિયમો જોઈએ, ગુણધર્મો. કે સરવાળાનો ક્રમનો નિયમ, શબ્દ આવે છે ક્રમ. તો હવે આપણે 5 + 3 લખીએ કે 3 + 5 લખીએ, બેનો જવાબ તો શું આવે છે? 8 જ. એટલે કે 5 + 3 અને 3 + 5 લખીએ તો કંઈ ફેર પડતો નથી. આનો અર્થ કે સરવાળામાં આપેલી સંખ્યાઓનો આપણે ક્રમ અદલ બદલ કરી દઈએ. જેમ કે પહેલાની સંખ્યા બીજા સ્થાને, બીજાની સંખ્યા પહેલા સ્થાને લઈ લઈએ તો કાંઈ ફેર આવતો નથી. એટલે કે 5 + 3 ને 3 + 5 બેનો જવાબ તો સરખો જ આવે છે. તો આને કહેવાય છે સરવાળાનો ક્રમનો નિયમ, કે સરવાળામાં સંખ્યાઓનો ક્રમ ફેરબદલ કરવાથી જવાબને કાંઈ ફેર પડતો નથી. પછી છે ગુણાકારનો ક્રમનો નિયમ. સેમ આવી જ રીતે 5 × 3 લખીએ કે 3 × 5, બેનો જવાબ તો સરખો જ આવશે 15. એટલે કે ગુણાકારમાં પણ સંખ્યાઓનો ક્રમ અદલ બદલ કરવાથી જવાબમાં ફરક પડતો નથી, બંનેનો જવાબ સરખો જ આવે છે. તો આ છે ગુણાકારનો ક્રમનો નિયમ. ગુણાકારમાં પણ સંખ્યાઓના ક્રમને અદલ બદલ કરી શકીએ છીએ. હવે સૌથી અગત્યનો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે કોઈ સંખ્યા લખીએ 5 × 3 + 2, 5 × 3 + 2, તો આને કઈ રીતે લખાશે? તો કે 5નો ગુણાકાર 3 સાથે, જે નિશાની હોય એ, જો પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. પ્લસ 5નો ગુણાકાર બીજી સંખ્યા સાથે, તો 5 × 2. તો 5 ગુણ્યા કૌંસમાં 3 + 2 છે, આ સંખ્યા કઈ રીતે લખાશે? તો કે 5 × 3, વચ્ચે જે નિશાની છે એ 5 × 2. હવે આવી જ રીતે 6 × 7 - 4 છે, તો આ કઈ રીતે લખાશે? કે 6નો ગુણાકાર પહેલી સંખ્યા સાથે, જે નિશાની હોય એ, માઇનસ છે તો માઇનસ, અને 6નો ગુણાકાર બીજી સંખ્યા સાથે, તો 6 × 4. તો આ નિયમને કહેવાય છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. કે જે કોઈ સંખ્યા કૌંસની બહાર છે એ સંખ્યાનો કૌંસની અંદરની બંને સંખ્યા સાથે વારાફરતી ગુણાકાર, અને આ બંને ગુણાકારની વચ્ચે જે નિશાની હોય એ સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી. હવે આ જ નિયમોનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલાઓ જોઈશું. હવે આપણે સ્વાધ્યાય 2.2 ના દાખલાઓ જોઈએ. પ્રશ્ન 1 છે કે યોગ્ય રીતે ગોઠવી અને સરવાળો કરો. તો યોગ્ય રીતે ગોઠવીને સરવાળો કરો, આમાં ફેર શું છે? આપણે સરવાળો દર વખતે કરીએ છીએ, પણ ગોઠવવાનો શું મતલબ છે? ગોઠવવાનો એટલા માટે છે કે જેથી આપણે સરવાળો કરવામાં સરળતા પડે. તો પહેલાં સરવાળો કોનો કરવો? તો એવી સંખ્યાઓનો સરવાળો પહેલાં કરવાનો કે જેના એકમના અંકોનો સરવાળો કરો અને એક રાઉન્ડ ફિગર સંખ્યા મળતી હોય, જેની પાછળનો અંક 0 હોય એવી સંખ્યા મળે. તો આમાં જોઈએ એકમનો અંક 7, અહીંયા એકમનો અંક 3, 7 અને 3નો સરવાળો શું થાય? 10. તો આ બંને સંખ્યાનો સરવાળો પહેલાં લેવાનો. તો 837 + 363 + 208. હવે સરવાળો કરીએ. પહેલાં 837 અને 363નો સરવાળો કરીએ. 837 + 363 એટલે 1200. 7 + 3 10નો 0 વધી 1,
6 + 3 9 + 1 10 નું શૂન્ય વધી 1 અને 3 + 8 11 અને 1 12 1200 + 208 અને 1200 + 208 એટલે 1408. કોઈ પણ સંખ્યાઓને વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ તો સરવાળો કરવો આસાન બની જાય. હવે એકમના અંકોનો સરવાળો 10 મળતો હતો આપણને, એટલે આપણે એક રાઉન્ડ ફિગર સંખ્યા મળી ગઈ અને રાઉન્ડ ફિગર સંખ્યા હોય તો એનો સરવાળો બાદબાકી કે ગુણાકાર કરવો આસાન રહે. પ્રશ્ન 2 છે કે યોગ્ય ક્રમમાં ગોઠવી અને ગુણાકાર કરો. હવે ગુણાકાર માટે પણ એમ જ એવી બે સંખ્યાઓ લઈએ કે જેનો ગુણાકાર આપણને રાઉન્ડ ફિગર સંખ્યા મળે. તો આમાં ગુણાકાર જોઈએ. 50 અને 2 આ બંનેનો ગુણાકાર શું થાય? તો કે 50 2 100. 50 અને 2 નો ગુણાકાર 100 મળે છે અને 100 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવો આસાન છે. તો આપણે પહેલા ગુણાકાર કરશું 50 અને 2 નો. તો 2 × 50 × 1768. હવે 2 × 50 એટલે 100 અને × 1768. હવે 100 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવો સરળ છે. પહેલા 1 નો ગુણાકાર કરીએ તો સંખ્યા એમનેમ, અને 0 નો ગુણાકાર એટલે જેટલા 0 છે એટલા એમનેમ. તો 100 × 1768 એટલે 1768 પહેલા એમનેમ અને 100 ના 2 0 પાછળ. તો જવાબ મળે આપણને 1,76,800. હવે આગળ દાખલા નંબર બી જોઈએ કે 4 × 166 × 25. તો એ બે સંખ્યાઓ લો કે જેનો ગુણાકાર રાઉન્ડ ફિગર સંખ્યા આવતી હોય. તો એવી સંખ્યાઓ છે 25 અને 4. 25 અને 4 નો ગુણાકાર, 25 નો ઘડિયો યાદ કરીએ તો 25 4 100, એટલે કે રાઉન્ડ ફિગર સંખ્યા આવે છે એનો ગુણાકાર પહેલા લઈએ. 4 × 25 × 166. હવે 4 × 25 એટલે 100 અને 166 એમનેમ. તો 100 × 166 કરીએ એટલે 166 પહેલા એમનેમ અને પાછળ 100 ના 2 0. તો જવાબ આવે 16,600. સી જોઈએ તો 8 × 291 × 125. તો આમાં પણ એવી સંખ્યાઓ છે કે જેનો ગુણાકાર આપણે યાદ રાખી શકીએ કે 8 અને 125 આ બંને સંખ્યાનો ગુણાકાર આવે છે 1000. આ સંખ્યાઓનો ગુણાકાર આપણે યાદ રાખી લેવાનો છે કે 8 × 125 બરાબર 1000. આઠ અને 125 નો ગુણાકાર આવે છે 1000, એટલે 8 × 125 1000 × 291. 1000 નો ગુણાકાર 291 સાથે કરીએ તો 291 પહેલા એમનેમ અને 1000 ના 3 0 પાછળ. તો જવાબ આવે 2,91,000. આગળનો દાખલો જોઈએ 125 × 40 × 8 × 25. તો હવે આમાં 4 સંખ્યાઓ છે તો બબે સંખ્યાની જોડીઓ બનાવીએ. 125 નો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો રાઉન્ડ ફિગર આવે? તો 8 સાથે. 125 × 8. અને બીજી બે સંખ્યાઓ 25 અને 40. તો કે 25 નો 4 સાથે ગુણાકાર કરીએ તો 100 મળે. તો પાછળ 0 છે એનો ગુણાકાર તો આસાન જ છે, પાછળ 0 વધારે મૂકવાનો છે. હવે લઈએ 125 × 8 × 40 × 25. તો 125 × 8 આપણને ખબર છે 1000. તો 1000 × 40 × 25. તો પહેલા 4 સાથે ગુણાકાર કરીએ. 25 4 100 અને 0 વધારાનો. તો 100 અને 1 0 ઉપરથી આવે 1000. હવે 1000 × 1000. તો 1 અને 1 નો ગુણાકાર 1 અને બંને સંખ્યાના કુલ 0 છે એ પાછળ વધારાના. પહેલા 1000 ના 3 0, બીજા 1000 ના 3 0. તો જવાબ આવે 1,000,000, 10 લાખ. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 5. પ્રશ્ન છે એક ટેક્સી ડ્રાઈવર પોતાની ગાડીમાં સોમવારે 40 લીટર અને બીજા દિવસે એટલે કે મંગળવારે 50 લીટર પેટ્રોલ પુરાવે છે. જો પેટ્રોલનો ભાવ 65 રૂપિયા પ્રતિ લીટર, 1 લીટરના 65 રૂપિયા હોય તો એણે 2 દિવસમાં કુલ કેટલા રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હશે? કુલ ખર્ચ કેટલો થયો એ આપણે શોધવાનો છે. તો સૌપ્રથમ પહેલા દિવસે પુરાવ્યું 40 લીટર. તો પ્રથમ દિવસે 40 લીટર અને બીજા દિવસે
50 લીટર. તો કુલ કેટલું પેટ્રોલ પુરાવ્યું છે? તો કુલ પેટ્રોલ કઈ રીતે મળે આપણને? 2 દિવસના પેટ્રોલનો સરવાળો કરીએ તો 40 પ્લસ 50 લીટર. હવે 1 લીટર પેટ્રોલનો ભાવ છે ₹65. તો આપણે 40 પ્લસ 50 લીટરનો ભાવ કેટલો થાય જાણવા માટે શું કરવું પડશે? બંનેનો ગુણાકાર. તો કુલ ખર્ચ બરાબર કુલ પેટ્રોલ એટલે કે 40 પ્લસ 50 નો ગુણાકાર એના ખર્ચ સાથે એટલે કે 65 સાથે. તો બરાબર 40 પ્લસ 50 બરાબર 90 ગુણ્યા 65. તો 90 ગુણ્યા 65 કરીએ તો 65 નો ગુણાકાર પહેલા 9 સાથે કરીએ. 9 5 45 નો 5 વધી 4 9 6 54 પ્લસ 4 58 અને 0 નો 0 એમ. તો 58 50 રૂપિયા. તો આ ટેક્સી ડ્રાઈવરે 2 દિવસમાં પેટ્રોલ ઉપર કેટલો ખર્ચો કર્યો હશે? 5850. તો છેલ્લે આન્સર લખવાનો હોય છે કે કુલ ખર્ચ 5850 રૂપિયા થયો. દાખલા નંબર 6 જોઈએ. એક દૂધવાળો હોટેલમાં સવારે 32 લીટર અને સાંજે 68 લીટર દૂધ પહોંચાડે છે. દૂધની કિંમત ₹45 પ્રતિ લીટર છે. 1 લીટરના 45 રૂપિયા. તો તેને દિવસના અંતે કેટલી આવક થતી હશે? તો સવારની આવક તો કે 32 લીટર અને એનો ભાવ 45 રૂપિયા. તો 32 ગુણ્યા 45. હવે આવી રીતે સાંજની આવક. તો સાંજે આપે છે દૂધ 68 લીટર અને એનો ભાવ 45. બંને આવશે રૂપિયામાં. હવે કુલ આવક કેટલી થાય છે? તો કુલ આવક માટે બંને આવકોનો સરવાળો લઈએ તો કુલ આવક બરાબર 32 ગુણ્યા 45 પ્લસ 68 ગુણ્યા 45. હવે આપણે નિયમ યાદ કરીએ કે સરવાળાનો ગુણાકારનો સરવાળા પર વિભાજનનો નિયમ હતો કે એક સંખ્યાનો 2 સરવાળા સાથે ગુણાકાર કરીએ ત્યારે વિભાજન થાય. હવે આ જ નિયમને આપણે ઉલટાવીને વાપરીએ તો શું થાય? બંનેમાં જે સંખ્યા સામાન્ય છે એ બહાર આવી જાય. એનો ગુણાકાર થયો છે કઈ 2 સંખ્યા સાથે? તો 32 અને 68 સાથે. તો આ 32 અને 68 સાથે એનો ગુણાકાર થયો. બંનેનો સંબંધ શું હતો? વચ્ચે જ નિશાની છે નિશાનીનો પ્લસ. તો 45 ગુણ્યા 32 પ્લસ 68. હવે આને ઉલટું કરીને ફરીથી જોઈએ શું થશે? 45 નો ગુણાકાર 32 સાથે, વચ્ચે જે નિશાની હોય એ એમ અને 45 નો ગુણાકાર 68 સાથે. આ જ નિયમને આપણે ઉલટો કરીને વાપરીએ છીએ. તો 45 ગુણ્યા 32 પ્લસ 68 એટલે 100. તો 45 ગુણ્યા 100 એટલે 4500 રૂપિયા. તો આ દૂધવાળાને દિવસના અંતે કેટલી આવક થશે? 4500 રૂપિયા. તો કુલ આવક છે ₹4500. હવે આપણે સ્વાધ્યાય 2.3 માં આપેલ દાખલાઓમાં ગુણધર્મનો ઉપયોગ જોઈએ. 728 નો ગુણાકાર 101 સાથે કરવાનો છે. તો હવે 101 સંખ્યા જે છે એના 2 ભાગ આપણે પાડી શકીએ કે 100 પ્લસ 1. તો 100 અને 1 બંનેનો ગુણાકાર કરવો સરળ પડે. તો 728 ગુણ્યા એનો ગુણાકાર 101 એટલે કે 100 પ્લસ 1 સાથે. હવે ગુણધર્મનો ઉપયોગ કરીએ. 728 ગુણ્યા 100 જે નિશાની હોય એમનામ. 728 ગુણ્યા 1. તો 728 ગુણ્યા 100 એટલે 728 અને 2 0 એમનામ પ્લસ 728 ગુણ્યા 1 એટલે 728. આ બંનેનો સરવાળો કરીએ. 0 પ્લસ 8 8, 0 પ્લસ 2 2, 8 પ્લસ 7 15 નો 5 વધી 1, 2 પ્લસ 1 3 અને 7 ના 7 એમનામ 73528. એવી રીતે બીજો દાખલો 5437 ગુણ્યા 1001. તો આમાં 1001 ના ભાગ પાડી દઈએ. 5437 ગુણ્યા 1001 એટલે 1000 પ્લસ 1. તો 5437 નો ગુણાકાર પહેલા 1000 સાથે, સરવાળાની નિશાની એમનામ પ્લસ
5437નો ગુણાકાર 1 સાથે. 5437 ગુણ્યા 1000 તો પહેલાં 5437 એમનેમ અને 1000ના 3 0 પાછળ પ્લસ 5437 ગુણ્યા 1 એટલે 5437. બંનેનો સરવાળો લઈએ તો 437 પ્લસ 0 437, 5 પ્લસ 7 12નો 2 વધી 1, 3 પ્લસ 1 4, 4ના 4, 5ના 5. તો જવાબ આવે 54,42,437. હવે ઈ 504 ગુણ્યા 35 તો આમાં 35ના 2 ભાગ પાડી શકાય અથવા તો 504ના 2 ભાગ પાડી શકાય. 35ના 2 ભાગ પાડીને લઈએ તો 504 ગુણ્યા 30 પ્લસ 5 તો 504નો ગુણાકાર 30 સાથે, નિશાની એમનેમ પ્લસ, અને 504નો ગુણાકાર 5 સાથે. તો 504 ગુણ્યા 30 તો 30નો શૂન્ય એમનેમ અને 504નો 3 સાથે ગુણાકાર કરીએ 3 4 12નો 2 વધી 1, 3 0 0 પ્લસ 1 1 અને 3 5 15 પ્લસ 504નો ગુણાકાર 5 સાથે 5 4 20નો શૂન્ય વધી 2 5 0 0 પ્લસ 2 એટલે કે 2 અને 5 5 25. હવે આ બંને સંખ્યાનો સરવાળો લઈએ 0 પ્લસ 0 0, 2 પ્લસ 2 4, 1 પ્લસ 5 6, 5 પ્લસ 2 7 અને 1 પ્લસ કાંઈ નહીં એટલે 1. તો આ સંખ્યાનો જવાબ આવે 17,640. હવે આ જ રીતે નિયમોનો ઉપયોગ કરી દરેક દાખલા છે એનો સરળતાથી જવાબ મેળવી શકાય છે, જેના તમારે પુનરાવર્તન કરી અને જવાબ મેળવવા. અસ્તુ.